અને થરાદમાં પણ સ્થિતિ કંઈક એવી જ જોવા મળી છે। થરાદમાં ભારે વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાયેલા છે। શહેરમાં જવાનો મુખ્ય બજારનો રસ્તો બંધ થઈ ગયો છે। બસ સ્ટેન્ડ કોલેજ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ છે। અનેક સોસાયટીમાં જવાના રસ્તા બંધ થયા છે। 36 કલાકથી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા હાલાકી સર્જાય છે। પાણી ભરાયા છતાં નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી કરાઈ। લોકો બાળકોને ખભે બેસાડી રસ્તો પસાર કરાવી રહ્યા છે। ત્રીજા દિવસે પણ વરસાદે વિરામ લીધો, પણ સમસ્યા આજે પણ ઠેરની ઠેર છે। જે મેઇન બજારની અંદર જવાના જે મેઇન માર્ગો છે તે ચારે ચાર માર્ગો અત્યારે પાણીથી ફૂલ ભરેલા છે। કોઈ પણ ગાડી વાહન જઈ શકે એમ નથી। ટ્રેક્ટર સિવાય અંદર જવા માટેનું કોઈ નિરાકરણ છે નહીં। તંત્ર કામે લાગી ગયું છે, તેમની કામગીરી અત્યારે શરૂ છે, પરંતુ હજી સુધી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું, પણ ટૂંક સમયમાં આવી જશે। અત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ અને તંત્ર દ્વારા પણ ગામડાઓમાં સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ પાણીનો નિકાલ હજી સુધી થયો નથી।